જય શ્રી કૃષ્ણ। હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ખૂબ જ હેલ્ધી ચીક્કી। સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેન રાખશું અને તેમાં ડ્રાયફ્રૂટને શેકી લેશું। સૌથી પહેલાં આપણે હાફ કપ બદામ લેશું। મેં તેને હાફ કાપી લીધી છે। સાથે જ હાફ કપ કાજુ લેશું, હાફ કપ વોટરમેલન સીડ લેશું, હાફ કપ મસ્કમેલન સીડ્સ લેશું, હાફ કપ પમ્પકિન સીડ્સ લેશું, સાથે થોડા પિસ્તા લેશું। હવે આપણે આ બધાને ધીમી આંચ પર શેકી લેવાના છે। આપણે ચીક્કી માટે ડ્રાયફ્રૂટ્સ છે તે શેકીને લેશું તો આપણી ચીક્કી છે તે ખૂબ જ ક્રન્ચી બનશે। હવે ફરી એક પેન લેશું અને તેમાં 1 ટેબલસ્પૂન ઘી નાખશું। હવે આપણે આમાં 1 કપ મિનરલ સુગર એટલે કે બ્રાઉન સુગર નાખશું। આપણે જેટલા ડ્રાયફ્રૂટ્સ લીધા છે તે માપથી જ આપણે સામે ખાંડ લેવાની છે। હવે આપણે આ ખાંડને ઓગળવા દેશું અને ચાસણી બનાવીને તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો કે ખાંડ છે તે ઓગળવાની સ્ટાર્ટ થઈ ગઈ છે। ખાંડ છે તે સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને તૈયાર કર્યા છે તે આમાં નાખી દેશું। ડ્રાયફ્રૂટ્સને ગોળ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। આ બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને એક પ્લાસ્ટિક પેપર ઉપર સ્પ્રેડ કરી દેશું। આ ચીક્કીનું મિશ્રણ છે તે ખૂબ જ સહેલાઈથી સ્પ્રેડ થઈ જાય છે। આ સરસ રીતે સ્પ્રેડ થઈ ગયું છે। હવે આપણે આમાં કટ લગાવી લેશું। આપણે આ ચીક્કીમાં જ્યારે ગરમ હોય ત્યારે જ એમાં કટ લગાવી લેવાની છે, નહીં તો તે ઠંડી થાય પછી તે કડક બની જશે। હવે આપણી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઇમ્યુનિટીથી ભરપૂર ડ્રાયફ્રૂટ ચીક્કી બનીને બિલકુલ તૈયાર છે। જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।